औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम શબે કદ્રની ફઝીલત દસ નંબર 1 કુરાનમાં સૂરે કદ્રમાં શબે કદ્ર વિશે અલ્લાહે વિગત બયાન કરી છે. તો સૌથી પહેલા આપણે સૂરે કદ્રનો તર્જુમો મફહૂમ જોઈ અને પછી આપણે શબે કદ્રની ફઝીલત જોઈએ. અલ્લાહ તબારક તાલા ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર, બેશક અમોએ આ કુરાનને કદ્રની રાતે નાઝિલ કર્યું છે, ઉતાર્યું છે. વમા અદરાકા મા લૈલતુલ કદ્ર, અને તું શું સમજો કે કદ્રની રાત શું છે? લૈલતુલ કદ્રે ખૈરુમ મિન અલ્ફી શહર, કદ્રની રાત 1000 મહિના સુધી પણ બહેતર છે. તનઝ્ઝલુલ મલાઇકતુ વર્રૂહુ ફીહા બિઇઝનિ રબ્બિહિમ મિન કુલ્લિ અમ્ર, તે રાત્રિમાં બધા ફરિશ્તા, સંઘળા ફરિશ્તા તથા તેમની સાથે જિબ્રાઈલ પણ પોતાના પરવરદિગારની આજ્ઞાથી દરેક વ્યવસ્થા માટે જમીન પર ઉતરે છે. સલામુન હિયા હત્તા મતલઇલ ફજર, તે રાત્રે સલામતી હોય છે, તે પ્રભાતના ઉદય સુધી રહે છે. શબે કદ્રની ફઝીલત માટે આ સૂરો જ કાફી છે કે જેમાં શબે કદ્રની ફઝીલત બયાન કરવામાં આવી છે. આ સૂરો પડવામાં પણ ખૂબ જ સવાબ છે. જેમ કે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, જે શખ્સ આની તિલાવત કરશે તે એવા શખ્સની જેમ હશે જેણે માહ રમઝાનના રોજા રાખ્યા હોય અને શબે કદ્રને જીવંત કરી હોય, યાની કે શબે કદ્રમાં જાગ્યો હોય, તેનો હક અદા કર્યો હોય. સૂરે કદ્ર, ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર પડવાનો એટલો સ્વાબ છે કે માહ રમઝાનના રોજા રાખ્યા હોય અને શબે કદ્રનો જાગ્યો હોય, ઇબાદત કરી હોય. હવે એ સૂરો કે જેમાં ફક્ત શબે કદ્રનો જિક્ર છે, તે પડવામાં એટલો સ્વાબ હોય કે જાણે પૂરા રમઝાન મહિનાના રોજા રાખ્યા, તો પછી શબે કદ્રની ફઝીલત કેટલી બધી હશે. આ સૂરાના નાઝિલ થવા વિશે કેટલીક તફસીરોમાં લખ્યું છે કે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ અસહાબોને ખબર આપી કે બની ઇસ્રાઈલમાં એક આબિદ હતો. તેણે હથિયાર બાંધી રાહે ખુદામાં 1000 મહિના જિહાદ કરી હતી. અસહાબોએ અચંબો પામીને કહ્યું કે અમો ટૂંક મુદ્દતની ઉંમરમાં, નાની ઉંમરમાં આવો સવાબ કેવી રીતે મેળવી શકીએ? ત્યારે અલ્લાહે ઇન્ના અંઝલનાનો સૂરો નાઝિલ કર્યો, જેમાં ફરમાયું કે શબે કદ્ર 1000 મહિનાથી બહેતર છે. આપણે જાણીએ છીએ કે 1000 મહિના એટલે લગભગ 83 વર્ષની ઉપર થાય છે, 83 years. હકીકતમાં કેટલી અઝમતવાળી રાત છે કે તે એક બરકતવાળી લાંબી ઉંમરના બરાબર કદરો કિંમત રાખે છે. અલ્લાહ તબારક તાલા કહે છે કે અમોએ આ રાતમાં શબે કદ્રમાં કુરાન શરીફને નાઝિલ કર્યું. હવે આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે કુરાન મજીદ તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિની જિંદગી દરમિયાન 23 વર્ષની જિંદગી દરમિયાન અલગ અલગ ટાઈમમાં, અલગ અલગ જગ્યાએ, અલગ અલગ મોકા ઉપર આયતો નાઝિલ થઈ ને આ રીતે 23 વર્ષમાં કુરાન નાઝિલ થયું. જ્યારે અહીંયા કહેવામાં આવે છે કે અમે કુરાનને શબે કદ્રમાં નાઝિલ કર્યું. આ સવાલનો જવાબ એ છે કે ઘણા મુહક્કિકીને કહ્યું છે કે કુરાનના 2 નુઝુલ છે. કુરાનના 2 નુઝુલ છે. પેલું નુઝુલ દફઈ, જે એક જ રાતમાં પૂરેપૂરું પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિના પાક દિલ પર અથવા બૈતુલ મામૂર પર અથવા લેહ મહેફૂઝના નીચેના આસમાન પર નાઝિલ થયું. બીજું નુઝુલે તદરીજી, જે 23 વર્ષના ટાઈમમાં નબુવત દરમિયાન નાઝિલ થયું. તો જે શબે કદ્રમાં નાઝિલ થયું એ નુઝુલે દફઈ. અલ્લાહ તબારક તાલા આગળ ફરમાવે છે કે આ રાતના ફરિશ્તા અને રૂહુલ કુદુસ
પોતાના પરવરદિગારના હુકમથી દરેક કામની તકદીર લઈને નાઝિલ થાય છે. યાની કે બંદાઓના આખા વર્ષના દરમિયાન જે કાંઈ થવાનું છે તે નક્કી થાય છે, તે નિર્માણ થાય છે. આ વાતનો ખ્યાલ રહે કે અહીં શબ્દ તનઝ્ઝલુલ છે, જે ફેલે મુજારે છે, વર્તમાન કાળ છે, ચાલુ કાળ છે. એટલે કે એનો મતલબ છે કે કોઈ કાર્ય ચાલુ છે તે બતાવે છે. આથી સાબિત થયું કે શબે કદ્ર પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિના ટાઈમ પૂરતી નહોતી. આ એક એવી રાત છે કે જે દરેક વર્ષે આવે છે. પછી આગળ અલ્લાહ ફરમાવે છે, આ એવી રાત છે કે જે સુબહ સુધી સલામતી, ખૈર, બરકત અને રહેમતથી ભરેલી હોય છે. આ રીતે શબે કદ્રમાં કુરાન નાઝિલ થયું. આ રાતમાં જાગવું, ઇબાદત વગેરે કરવું 1000 મહિનાની બરાબર છે. અલ્લાહની ખૈર બરકત પણ આ રાત્રિમાં જ, આ મહિનામાં જ નાઝિલ થાય છે. ફરિશ્તા અને રૂહ પણ આ રાતમાં જ નાઝિલ થાય છે. આવી ફઝીલતવાળી શબે કદ્રની રાત કઈ રાત છે? હવે સવાલ થાય કે આટલી બધી ફઝીલત કુરાનમાં બતાવે શબે કદ્રની, તે રાત કઈ રાત છે? આ માટે અલગ અલગ રિવાયતો છે, જેમાં માહ રમજાનની 1લી, 17મી, 19મી, 21, 23, 27, 29 રાત વગેરે. પરંતુ રિવાયતોમાં મશહૂર એ છે કે માહ રમજાનની છેલ્લી 10 રાત્રોમાંથી 21મી અને 23મી રાત છે. આ બેમાંથી એક રાત, 21મી અથવા 23મી રાત, આટલી ફઝીલતવાળી શબે કદ્રની રાત. કેટલીક રિવાયતોમાં આવ્યું છે કે માસુમીન અલૈહિસ્સલામને સવાલ કરવામાં આવ્યો કે આપે નક્કી કરી આપો કે આ 2 રાતોમાંથી કઈ રાત શબે કદ્રની રાત છે. તો આપે તેના જવાબ આપતા ફરમાયું કે આ 2માંથી કોઈ એક રાત. તમને શું વાંધો છે જો તમે બંને રાતોમાં ખૈરના, નેકીના અમાલ કરતા રહો? પરંતુ ઘણી રિવાયતો અહેલે બેત અલૈહિસ્સલામથી આપણા સુધી પહોંચી છે, વધારે 23મી રાત શબે કદ્રની બતાવે છે, જ્યારે અહેલે સુન્નતની વધારે રિવાયતો 27મી રાત બતાવે છે. એક રિવાયત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામથી મળે છે, જેમાં તેઓ ફરમાવે છે, તકદીર નક્કી 19મી રાતે થાય છે અને તેનો હુકમ 21મી રાતના અને તેની તસ્દીક અને મંજૂરી 23મી રાતના થાય છે. હવે અહીંયા સુધી આપણે રાખશું. ઇન્શાલ્લાહ નેક્સ્ટ દર્સમાં શબે કદ્રને છુપી શા માટે રાખવામાં આવી અને વધારે ફઝીલત આપણે આવતા દર્સમાં ઇન્શાલ્લાહ લેશું. અહીંયા આપણે પૂરું કરશું. અલ્લાહ પાસે દુઆ કરીએ, અલ્લાહ આપણે શબે કદ્રમાં ખૂબ જ અમાલ કરવાની, દુઆ કરવાની, નીક કામ કરવાની તૌફીક આપે અને અલ્લાહ આપણી બધી જ હાજતોને પૂરી કરે. વાખિરુ દાવાના અને અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. શબે કદ્રની ફઝીલત ભાગ 2. પહેલા ભાગમાં આપણે સૂરે કદ્રની તફસીર જોઈ અને એ પણ જોયું કે શબે કદ્ર છે એ માહ રમજાનની છેલ્લી 10 રાતોમાંથી એક રાત છે અને વધારે રિવાયતો જે અહેલે બેતથી આપણને મળે છે એ 23મી રાત બતાવે છે. આપણે દર્સમાં આગળ વધીએ શબે કદ્રની ફઝીલતમાં. સૌથી પહેલા એ કે શબે કદ્રને છુપી શા માટે રાખવામાં આવી? શા માટે છુપી રાખવામાં આવી? ઘણા ઉલમાઓનો આ નજરિયો છે કે શબે કદ્રને માહ રમજાનની રાતોમાં છુપી રાખવામાં આવી એ માટે કે લોકો તે બધી રાતોને અહેમિયત દે. જેવી રીતે કે પહેલું, અલ્લાહ પોતાની રઝા અને ખુશનુદીને જુદા જુદા પ્રકારની ઇબાદતોમાં છુપાવીને રાખી છે, જેથી લોકો બધી ઇબાદતો અને ઇતાઅતોની તરફ ધ્યાન આપે. બીજું, અલ્લાહે પોતાના ગઝબને ગુનાહની દરમિયાન છુપાવી રાખ્યો છે, એ માટે કે લોકો બધા ગુનાહથી પરેઝ કરે. ત્રીજું, અલ્લાહે પોતાના દોસ્તોને લોકોથી છુપા રાખ્યા છે, એ માટે કે લોકો બધા જનો એહતરામ કરે. ચોથું, દુઆની કબૂલિયતને જુદી જુદી દુઆમાં છુપાવી રાખી છે, જેથી લોકો દુઆની તરફ ધ્યાન આપે.
પાંચમું, મોતના વખતને પણ છુપો રાખ્યો છે, જેથી ઇન્સાન દરેક હાલતમાં તૈયાર રહે. અને આવી જ રીતે શબે કદ્ર છે કે લોકો બધી રાતોને અહેમિયત દે. શબે કદ્ર 1000 મહિનાથી બહેતર છે. અને આ રાતોમાં જ ઇન્સાનનું આવતા વર્ષનું તકદીર નક્કી થાય છે, તકદીર નિર્માણ થાય છે. ઇન્સાન માટે જરૂરી છે કે આ રાતોમાં ઇબાદત, દુઆ વગેરે માટે આખી રાત જાગતો રહે અને અલ્લાહની બારગાહમાં હાજર થઈને પોતાનામાં તેની રહેમત માટે વધારેમાં વધારે સારી સલાહિયત પેદા કરે. જે મિનિટોમાં, જે કલાકોમાં આપણું તકદીર નક્કી થવાનું હોય તેમાં ઇન્સાનને સૂવું ન જોઈએ ને ન ગાફિલ રહેવું જોઈએ. હવે આપણે જોઈએ કે રસૂલુલ્લાહ અને તેની અહેલે બેત અલૈહિસ્સલામ શબે કદ્રમાં કઈ રીતે વિતાવતા હતા. શબે કદ્રને કિતાબ દઆઈમુલ ઇસ્લામથી રિવાયત છે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ માહે રમજાનના છેલ્લા 10 દિવસોમાં પોતાનું બિસ્તરને, પોતાના બિછાનાને સંકેલીને મૂકી દેતા હતા, ઇબાદત માટે તૈયાર થઈ જતા હતા. 23મી રાતે પોતાના કુટુંબીજનોને બેદાર કરી દેતા હતા. તેમનામાંથી જો કોઈ સૂઈ જતું તો તેના મોઢા પર પાણી છાંટવામાં આવતું હતું. રાતના જગાડતા હતા. ઊંઘ ન આવે એ માટે પણ પાણી છાંટવામાં આવતું હતું. સૂઈ જતું હતું તો પણ એના મોઢામાં પાણી છાંટવામાં આવતું હતું કે ભાઈ જાગો, આજે રાતે સુવાની રાત નથી. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પોતાના ઘરવાળાઓમાંથી કોઈને પણ તે રાતે સુવા દેતા ન હતા અને તેમને ઊંઘ ન આવે તે માટે ઓછું જમાડવામાં આવતું. રાતે ઓછું જમવાનું. શબે કદરની રાતે પૂરેપૂરું પેટ ભરીને નહીં, ઓછું જમવાનું, જેથી રાત બરાબર ઇબાદતમાં આપણે પસાર કરી શકીએ, ઊંઘ ન આવે. અને દિવસના સમયથી જ તેમને રાતે જાગવા માટે તૈયાર કરવામાં આવતા હતા. દિવસથી જ તે કે ભાઈ તેમને કહેવામાં આવતું કે દિવસના સૂઈ જાઓ, જેથી રાતે આરામથી જાગી શકે, ઊંઘ આવે નહીં. દિવસે હુરાવી દેવા, સૂઈ જાઓ થોડીક વાર. ઇમામ સાદિક અલ ઇસ્લામનું જોઈએ શબે કદ્રનું કે કઈ રીતે એ પસાર કરતા હતા. એક વખત ઇમામ જાફર સાદિક અલ ઇસ્લામ ઘણા સખત બીમાર હતા. જ્યારે 23મી રમજાનુલ મુબારકની રાત આવી તો આપે હુકમ કર્યો કે તે જ હાલતમાં આપને મસ્જિદમાં લઈ જવામાં આવે ને આપે તે આખી રાત સવાર સુધી મસ્જિદમાં રહ્યા. મસ્જિદમાં આખી રાત પસાર કરી, એટલા બીમાર હોવા છતાં. આમાંથી આપણને દર્શ મળે છે, સબક મળે છે કે આપણે પણ શબે કદ્રથી ગાફિલ ન રહેવું જોઈએ. પૂરેપૂરી રાત ઇબાદતમાં, નમાઝમાં, દુઆમાં, સજદામાં, કુરાન પડવામાં પસાર કરવી જોઈએ. તે રાતે જમવાનું ઓછું જમવું જોઈએ, જેથી ઊંઘ આવે નહીં. પહેલાં બપોરના થોડું સૂઈ જવું જોઈએ, જેથી આપણે સારી રીતે જાગી શકીએ અને ઇબાદત કરી શકીએ. તો શબે કદ્રમાં આપણે અમાલથી ગાફિલ ન રહીએ અને પૂરેપૂરો શબે કદ્રનો લાભ ઉપાડીએ અને દુનિયા અને આખિરતની આપણી હાજતો, આપણી ઉમ્મીદો અલ્લાહ પાસે માંગીએ અને અલ્લાહ છે ઇન્શાઅલ્લાહ આ રાતોમાં આપણી હાજતો અને દુઆઓને કબૂલ કરે છે. અલ્લાહ પાસે દુઆ છે કે આપણે શબે કદ્રમાં નેક અમલ કરવાની તૌફીક આપે. व आखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन।